બાપુની જય, જગદીશ બાપુની જય, વિજય બાપુની જય, જય અપાગીગા જય અપાગીગા. ધર્મને બદનામ કરતા લોકોની ધરપકડ કરો. ધરપકડ કરો, ધરપકડ કરો. કે જો આ બંગલાના હિસાબે વિવાદ ઊભો થયો હોય તો આ બંગલાને તોડી નાખવામાં આવે એવી મારી માંગણી છે. માંગ નહીં સ્વીકારાય તો સુરતથી ફરીવાર યુવાનો જાગશે અને આંદોલનના માર્ગે જવા મજબૂર નહીં કરીએ. આંદોલનના માર્ગે જવા મજબૂર ન કરો તો વધારે સારું છે. સતનો આધાર એટલે સત્તાધાર. સૌ કોઈ જાણે છે કે છેલ્લા ઘણા દિવસથી સત્તાધારની અંદર વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હવે સૌરાષ્ટ્ર પૂરતો વિવાદ નથી રહ્યો. સૌરાષ્ટ્રમાં સત્તાધારની જગ્યાના વિવાદ મુદ્દે નરેન્દ્ર સોલંકી સામે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે નરેન્દ્ર સોલંકીએ કરેલા આક્ષેપો સામે સુરતના ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહંત વિજય બાપુ સામે નરેન્દ્ર સોલંકીએ બેફામ આક્ષેપો કર્યા છે, જેને ભક્તો પાયા વિહોણા પણ ગણાવી રહ્યા છે, જેથી સત્તાધારમાં માનતા ભક્તોએ નરેન્દ્ર સોલંકી વિરુદ્ધ સુરતના અલગ અલગ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેમ છતાં હજુ સુધી પોલીસે કોઈ પણ પગલાં નહીં ભરતા ભક્તો વિફર્યા હતા અને અગાઉ પણ આ ભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, ત્યારે ફરી એક વખત ભક્તોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સત્તાધારની જગ્યાનો જે વિવાદ છે તે ખૂબ વખરી રહ્યો છે. વિજય ભગત અને ગીતા વ્યાસ આ બે નામ પણ ખૂબ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ હવે નરેન્દ્ર સોલંકી ખુલીને સામે આવ્યા છે અને કહ્યું છે કે ભાઈ 3 મહિનાથી હું જ પાછળ હતો. જ્યારે આ નિવેદન સામે આવ્યું ત્યારબાદ સત્તાધારના જે ભક્તો છે, જે મહંત વિજય ભગતના જે નજીકના છે, એ લોકોએ વિરોધ ચાલુ કર્યો અને ભક્તોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુ પર વળતો પ્રહાર કર્યો હતો, તેમજ ગીતાબેન અને વિજય ભગતનો ગરબા સમયનો એકબીજા સાથે ઇશારા કરતા વિડીયો જાહેર કર્યો હતો. સત્તાધારના દરેક કાર્યક્રમોમાં ગીતાબેનની હાજરીનો વિડીયો પણ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મારી અને વિજય ભગતની શારીરિક તપાસ કરવામાં આવે, તેમજ ગીતાબેનની પણ શારીરિક તપાસ કરવામાં આવે. સત્તાધારને બદનામ કરવામાં ચંડાલ ચોકડી કોણ છે તે જાહેર કરો. વધુમાં નરેન્દ્ર બાપુએ કહ્યું કે વિજય ભગત અને ગીતાબેન સિવાય બીજા 2 કોણ છે તે જાહેર કરો, તેમજ ગીતાબેન કોણ છે તેનું સત્ય જાહેર કરવામાં આવે તેવી નરેન્દ્ર સોલંકીએ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુને નિયમ પ્રમાણે તિલક વિધિ ન થઈ હોવાનો પણ દાવો કર્યો છે. શું કહ્યું એ સુરતના ભક્તોએ કે જે સત્તાધારમાં હર વખતે કંઈક ને કંઈક જ્યારે પ્રોગ્રામ હોય અથવા તો સત્તાધારની એ જગ્યા છે કે જ્યાં દર્શનાર્થે આવતા હોય, સુરતના લોકોએ શું કહ્યું જે આંદોલન કરતા હતા અને જે વિરોધ કરતા હતા, સાંભળીએ એમને. 6 મહિના ત્યાં સત્તાધારનું પિક્ચર કોઈ અસામાજિક તત્વો ઉતારી રહ્યા છે. જે મિલન બારોટ છે, મિલન બારોટ સત્તાધારની અંદર જે ધંધો કરતો હતો ને એનો એક ઓડિયો વાયરલ થયો છે, ત્યાંથી આ વિવાદ ચાલુ થયો છે. તો જે મિલન બારોટ છે, જે ગઈકાલે નરેન્દ્ર સોલંકીએ સ્વીકાર્યું કે આની પાછળ હું છું, તો આ મિલન બારોટ જ્યાંથી વિવાદ ઉત્પન્ન થયો એને એક વર્ષ તો અહીંયા ઓટલે રહ્યો છે. તો મારી એક વિનંતી હતી કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું ત્યારે અમે સ્પષ્ટપણે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે કીધું હતું કે ષડયંત્રકારોના પર્દાફાશ કરો, ષડયંત્રકારોને બહાર લાવો. પરંતુ ષડયંત્રકારો આજે ખુલ્લા મેદાનમાં છે અને અમે જીવરાજ બાપુ અને જગદીશ બાપુના જે વ્યભિચારો ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા એના વિરુદ્ધ અમે પોલીસ કમ્પ્લેન્ટ પણ 3 પોલીસ સ્ટેશનમાં કરેલી છે. તો કેમ પોલીસવાળા FIR ફાડતા નથી? શું કામ? કે આ ભાજપનો નેતા છે. એટલે આપણા માધ્યમથી કહું છું કે હું સત્તાધારની અંદર જે ચાલી રહેલા વિવાદની અંદર જો તમારી પાસે એવિડન્સ હોય તો તમે કેમ ચોળીને લાંબુ કરો છો? તમે કેમ પિક્ચર ઉતારો છો? એક જ ઝાટકે પૂરું કરો અને જાહેર કરો કે આ અમારી પાસે ડોક્યુમેન્ટ છે, આ અમારી પાસે પુરાવા છે. કેમ નથી કરતા? કારણ કે તમારી અંદર ક્યાંક ને ક્યાંક તમારી અંદર ડર છે કે અમારી પાસે પુરાવાઓ નથી. વસંત ચાવડા અને નીતિન ચાવડાનો જે ઓડિયો વાયરલ થયો છે એમાં કાંઈ વહીવટની વાત ચાલે છે, તો શું એ વહીવટની વાત તમે જોવો છો? તો આની અંદર જે ષડયંત્રકારો છે એની પોલીસ કમ્પ્લેન્ટ મેં કરેલી છે, એની અંદર FIR કરવામાં આવે. અને જે વિડીયો વાયરલ થયો છે 2 વર્ષ પહેલાંનો છે અને 2 વર્ષ ત્યાં સોશિયલ મીડિયામાં જ છે, એની અંદર તોડી મરોડી અને મીડિયાને ગેરમાર્ગે દોરી અને પોતાની પબ્લિસિટી માટે એને વાયરલ કરવામાં આવ્યો છે. તો હું તમને આ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સત્તાધારની અંદર ચાલી રહેલા ષડયંત્રકારોને જેલ હવાલે કરવામાં આવે. અને જગદીશ મહેતા જે છે, જગદીશ મહેતાના એક સ્ટેટમેન્ટની અંદર મેં એવું સાંભળેલું હતું મીડિયાના માધ્યમથી કે જ્યાં જે બંગલો છે
એ બંગલો કોઈ સામત ગોગન નામના વ્યક્તિનું બોર્ડ મારેલું છે. તો હું તમારા માધ્યમથી તો એક હું કહેવા માગું કે સામંતભાઈ, જો તમે સત્તાધારના અનન્ય સેવક છો તો મારી એવી વિનંતી છે કે જો આ બંગલાના હિસાબે વિવાદ ઊભો થયો હોય તો આ બંગલાને તોડી નાખવામાં આવે એવી મારી માંગણી છે. માંગ નહીં સ્વીકારાય તો સુરતથી ફરીવાર યુવાનો જાગશે અને આંદોલનના માર્ગે જવા મજબૂર નહીં કરીએ. આંદોલનના માર્ગે જવા મજબૂર ન કરો તો વધારે સારું છે. જો આનાથી કાંઈ પરિણામ નક્કર નહીં આવે, એફઆઈઆર નહીં ફાળવામાં આવી, આ વિવાદનો અંત આવવામાં નહીં આવ્યો અને જે ષડયંત્રકારો છે એ પુરાવા છે એના જે ટકોરા વગાડે છે એ પુરાવા જાહેર કરવામાં નહીં આવે તો સુરતની અંદરથી આંદોલન શરૂ થશે. તો થોડા દિવસ અગાઉ સત્તાધાર વિવાદ મામલે આપાગીગા સ્થળના મહંત નરેન્દ્ર સોલંકીએ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં સત્તાધારમાં જે ટ્રસ્ટીની જગ્યા ખાલી છે ત્યાં તેમની નિમણૂકની માંગણી કરી હતી. નરેન્દ્ર સોલંકીએ પત્રમાં દાવો કરતા કહ્યું હતું કે સત્તાધાર ગાદીનો હું સીધો વારસદાર છું. એવામાં મેં કોઈ દિવસ ગાદી માટે વિવાદ કર્યો નથી. વિજય ભગત પર ચારિત્રના આક્ષેપ થયા છે તો તેમને આ મામલે જવાબ આપવો જોઈએ અને હાલ મેં વિજય ભગત અને ગીતાબેનને આ પત્ર લખીને જવાબ આપવા માટે કહ્યું છે. જો તેઓ આ પત્રનો જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં વિજય હટાવો આંદોલન કરવામાં આવશે. આ પત્રમાં નરેન્દ્ર સોલંકીએ ચીમકી આપતા કહ્યું કે જો મારા પત્રનો જવાબ આપવામાં નહીં આવે તો આગામી દિવસમાં હું આ મામલે વધારા ખુલાસા પણ કરીશ. એ પણ અત્યારે સામે આવી રહ્યું છે. ત્યારે આ વિરોધ છે અને નરેન્દ્ર સોલંકી હવે ખુલ્લીને સામે આવ્યા છે અને કહ્યું છે, કારણ કે આરોપો મહંત વિજય ભગતની ત્યાંથી લાગ્યા હતા અને 4 ટુકડીના નામ કહેતા હતા. એટલે નામ એટલે કે 4 લોકોની ટુકડી છે કે જેમને એમને સમય આવતા જવાબ આપીશું. પરંતુ નરેન્દ્ર બાપુએ તો કહી દીધું છે કે આ 3 મહિનાથી હું જ એમની પાછળ છું. લ્યો બોલો. હવે તો એ વિરોધ ખૂબ વકરી રહ્યો છે. નરેન્દ્ર બાપુના જે સમર્થકો છે તેમણે પણ સામે વળતો પ્રહારો કરવાના ચાલુ કર્યા છે. મહંત વિજય ભગત છે તેમના જે સમર્થકો છે તેમણે પણ જવાબ આપવાના ચાલુ કરી દીધા છે. એટલે આપણે એવું માની લઈએ કે સતનો આધાર સત્તાધારનો એ વિવાદ હવે છેક સુરત સુધી પહોંચ્યો છે અને આગામી દિવસોમાં સુરત સહિતના જે આસપાસના અને આખા ગુજરાતની અંદર રાજ્યવ્યાપી આંદોલન થાય તો નવાઈની વાત ન કહી શકાય. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.